રાજ્ય સરકારની 112 ઇમરજન્સી સેવાને વધુ અસરકારક બનાવવા માટે પૂર્વ કચ્છ જિલ્લાને 5 નવી જનરક્ષક વાહન ફાળવવામાં આવી છે। આ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત સ્થળોએ સ્ટેન્ડ 2 રહેશે। 5 જનરક્ષક વાહનો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે હવે કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં લોકોએ માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે, જેના પરથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી તમામ સેવાઓ એક જ કોલ ઉપર ઉપલબ્ધ થશે। આ વાહનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી ઇમરજન્સી લોકેશન પર ઝડપથી પહોંચી શકાશે। દરેક વાહનમાં હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિત કુલ 3 સભ્યોની ટીમ હાજર રહેશે। આ પહેલથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુધરશે અને લોકોને તાત્કાલિક મદદ મળી રહેશે। આજે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ 112 હેઠળ જે ગુજરાત સરકારશ્રી તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ હોય, કોઈ રજૂઆત હોય અને 112 પર જ્યારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે એમની ફરિયાદ આવતી હોય તો એ પ્રમાણે આ 112 હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ પ્રમાણેની એ ઉદ્દેશ્યથી આ 112 હેઠળનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવ્યા છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામમાં પણ આજે 5 વાહનોને ફ્લેગ ઓફ કરીને એક કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોને હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપી રીતે પહોંચે અને ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આવતી હોય એનું નિરાકરણ થાય, એ ઉદ્દેશ્યથી ગુજરાત સરકારશ્રી તરફથી આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં આવ્યા છે।